ખેતર છે એમ? પણ તમને એક વાત કહેવી હતી પણ તમે ડોશી નાખો તો કહું પણ તમે કહી દો તો પણ તમે કઈ હવે પસવાત તો પછી કહીશ તમે કઈ આલો ડોશીને હવે પછી વાત જો પછી કહીશો એટલે હો બેટા હવે તો હું જાતા હું થોડા પૈસા લેવાના હે ને આપણે અટાણું બટાણું લેવા જવું પડશે એટલે માં કસમ લા 10,000 રૂપિયા એ લીયા કાલે અટાણું લઈ આવીશ અને પછી ડોશી આવે ને તો ધીમો આવું છું જઈ ગમ હવે ઓલી ડોશી ને એમની વાત કેવી હતી પણ ઓલી પણ તમે મને ડોશી કહી દેશે હું વાત કહું તો હવે પસવા હેડો બસ કરી હવે હું ગામમાં જાતા એકદમ હો મને કેટલા દાડાથી બતાવે છે પણ કહેતો નથી પણ હાલ તો કશું કેવું જ નહીં સોનું મનું રહ્યો પછી એની વાત શું કે no, 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 no. ખરાબ બપોરે ઉપડી હાલ જા સોની મોની સાલ લઈને હોજે આવજી લપા કર્યા કે જા એટલે આખો દાડો માથાકૂટ કરો મેં તને બે ભેગા થતા લડમ લડા મારા બેટાના કામ કરતા દોરા આવે ભેગા થતા પણ લડમ લડા કુકડા બોલ લડમ લડા બહુ એ બહુ બેટા ખાવા કર્યું નત કર્યું હવે તને 12 વાગ્યા હાલો જો તમે તાર ખાઈ રહ્યો તો ઘણા દાડે કઢી ભાઈ લીલા મરચાં યો ખાવાનું ઈચ્છા થઈ ગયું મસ્ત બાજરીના રોટલા ને બે કાઢું છે એ ભગવાન શાંતિ છે હવે ખાઈ ભૂલ્યું ખરી તાર હવે કાઢું પણ હવે ડોશી તો મોડા આવશે ને હવે સાલ લેવા ગયો તાવલી હવે તમે ડોશી પૂછી નાખો તો વાત કોઈ પણ એમ કરો વાત પાસ કહું એકદમ સામીલ લાવો તો હું આરામ કરું હો ઘરે સામીલ લાવો એ હાલ હેડે હું આરામ કરું તો મારા બેટા 3 વાગી જાય તો બહુ ઉઠાડ્યો નહીં તારા તો મોડું થઈ જાય છે તો જવાનું મારે ઓ બેટા એ ઓ બેટા સામી લ્યો નહીં હાલો હટલો હેડો છે તો જવાનું મોડું થઈ ગયું છે મારા બેટાનું હવે વાત કઈ તો એમ કોણ કાયમ ઉઠીને છે લપા કઈ ચાલતા મારે હવે
કેટલા દાડા સાથે વાત કરી કઈ ચાલુ મોટા શું કરું મારા બેટાનું લાવ બસ દેહ વાત તું બરોબર તાર હવે ઓલી વાત તમને કાયમ કે કરતો ને ઈ આજ વાત તમે કહું પણ તમે હવે કોઈ કોની તો કહું પણ ડોશીને તમે ના કહેતા અને કાયમ લડવાનું થશે પાછો અમારે કાયમ આવા નવા ઝઘડા થતા અમારે અને હું શેઠથી આવો કાળો મચ હતો શ્રી રોણી જો કાળો તમારી બુદ્ધિ તો મમતા સુની જો રૂપાણ તી રહ્યા જ નહીં મને કાયમ ઉઠી ઝઘડો એમ કાયમ ઝઘડો કરે એમ કરતા હતા પછી આપણે તો પેલા ખબર ઘરી ઘરી ચકલાઈ ના હોતો અને પાણી ભરવા આપણે જવાનું હતું લે હરખાબાના કુએ તમે જોહો ને તો નહીં જવા અત્યારે તો બુરી જો હશે અત્યારે તો ઘરી ઘરી ચકલાઈ ગયા ખરી ને એટલે એને હું તો જ્યાં કોઠીએ જઈ ડોશીને બી એમ તો જ્યાં પાણી ભરવા રોજના 3 વાગે આમ કરીને હું તો આમ કરીને આમ ડોલ નાખી અંદર અને ડોશે તો હપ દે મને ધક્કો મારી ટીડપ દે કુમ અને એમાં મારા નસીબ ને તે લાગે મોટો લેબડો હતો તેની પાડ હતી તે પાડે પકડીને હું તો આમ ત્યાજી ગયો કોણી જોલી પકડી રાખી કોણ એમ કરતા હતા ને વાજી ગયા 3 ને 4 વાગ્યા મોડ થઈ ગયો રાત પડી જાય તો મને કાઢે કોણ એમ કરતા હતા મશનમાં આયા પાણી ભરવા બખાવ કરતા તરત જ રેડ્યું ઘાલવા માંડ્યા કે થોડો કેવડો ગોલ્ટનનો પાડો પડ્યો કુવામાં ગોલ્ટનનો પાડો પડ્યો કે હરખાબાના કુવામાં તે મેં થોડે મોટોકો પાડી દીધું ગોલ્ટનનો પાડો નથી હું સોગાવો છું તારે આમ કઈ આમ તાક્યો મસર માતો અંદર તાર કે રોડવા તારી 3 વાગે ચમ તું નાવા પડ્યો છે કે કો નાવા નથી પડ્યો અને હું પાણી ભરવા આવ્યો તો તે પગ લપસી જશે અંદર પડ્યો છું તે આ ના કરે બધાય ઓલા અમીજી ને ઓલા નહીં મોતોન ઓલો પછલોન બધા થોડાઈ અને તરત મન તો વઢું નાખીને બારે કાઢીને હું તો સોનો મોનો આવ્યો અને આરી વાત રહી ને મેં કોઈને કીધું નથી કોઈ દી ડોશીએ મને ધક્કો મારી એ કોઈ દી ના કીધું કશું નહીં અને આ તો મને રહેવા ના માંગતી મને મારવા ફરતી પણ તારનું મેં કોઈ કીધું નહીં ને તે તારનામાં રાગ થઈ જાય 80 વર્ષથી અમારે હે 100 છે કોઈ દી લડે હે આ વાત જ મેં કોઈ નથી કરી તમે હવે કોઈ દી કોઈ કહેતો જ નહીં બસ આ વાત હું કોઈ કહેતો જ નહીં આ તમને કીધું જ મેં અને હવે જો આની વાત કહેવાની ને ડોશી પાછી બોડી છે લડશે પાછી કજ્જાઈ બહુ છે જીવી તમારી હા હું એ તો બાતલ છે એટલે આ વાત તમે ના કહેતા ને તમને લડશે ને મને લડશે ઘરનું કામ કરો હો એ હારું ખબર નહીં પડતી આ કે દાદા અને પોરકો પડી હું એ નતી કોઈ
પીવી છે. અલ્યા પણ પાણી તો પીવા જા, આખો દાડો લડ ચમ કરો છો આમ પાણી આ શું છે તા બધું એ કામ ને તું હવે સોની મને જાને મિલી એક લમે છેતર જા. તું છેતર જા ઓલું ભેસાનો કરજે ને No, no, આવી no, જા. no, નીતિ ના આવતી પાછી 70 વર્ષે હેડે નહીં ને 80 વર્ષે 70 વર્ષે તું એ સોની મે રે તો હમણે મિલી છે એમ તને લોહી પીજો આખો દાડો. હવે હું ભલે કાળો રહ્યો ડોશી મને ના ગમાડતી પણ લાઈક ને શેર તો કરજો ને વિડિયો તમે એ ગમાડજો ખરી. તો મિત્રો ડોશી ભલે બોલ બોલ કરતી પણ આપણે એનું સાંભળવાનું નહીં. અમારો વિડીયો ગમ્યો હોય તો મને તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભલે ડોકો